रुद्रं पशुपतिं स्थाणुं नीलकण्ठमुमापतिं नमामि शीर्षां दें किं नो मृत्युः करिष्यति नीलकण्ठं कलामूर्ति कालग्नं कालनाशनं नमामि शीर्षां दें किं नो मृत्युः करिष्यति गंगाधरं महादेवं सर्वाभरणं भूषितं नमामि शीर्षां दें किं नो मृत्युः करिष्यति પ્રણામ ભોળાનાથ. એક અતિ ખરાબ સમાચાર છે. દક્ષ રાજાના યજ્ઞમાં આપનો અપમાન થતા પાર્વતીજી સહન ન કરી શક્યા અને અગ્નિકુંડમાં પોતાની આહુતિ આપી દીધી. પ્રભુ જાઓ, દક્ષ રાજાના યજ્ઞમાં હાહાકાર કરી નાખો, આકાશ પાતાળ એક કરી નાખો, પૃથ્વીનો પ્રલય કરી નાખો. જાઓ ગણરાજ, જટા કવિ ગલજ જવલ પ્રવાહ પા વિચ તલે ગલે લંબ લંબિકા ઉદંગ તોંડ માલિકા દમટ 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 નાદ મર્વ યમ જકાર ચંડ તાંડવમ તનો દુના શિવા શિવા જટા કટા હતમ બ્રહ્મ બ્રહ્મણ નિપ નિજરી વિલોલ વીજી વલ્લરી વિરાજમાન બદ્વલે દગત 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 જવલ લાટ પટ પાવી કે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ નમ કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ નમ. થોડીક મિસ્ટેકને કારણે ફરીથી આપણે ગલે લંબ લંબિતા ભુજંગ તુંડ માલિકા દમટ 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 દિનાલ મર્વ યમ ચિકાર ચંડ તાંડવમ તલો દુરા શિવા શિવા જટા કટા હસમ બ્રહ્મ બ્રહ્મણ નિપ નિજરી વિલોલ વીજી વલ્લરી વિરાજમાન બદ્વની દગત 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 જવલ લાટ પટ પાવી કે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ કિશોર ચંદ્રશેખરે રતિ
ભગવાન ભળિયોનાથ આ જગતનો બાપ જ્યારે કોપાયમાન થયો હોય ત્યારે બાપ એ ભગવાન ભળિયાનાથને શાંત કરવા માટે થઈ અને આપણે બધાય ભાવથી એમની પ્રાર્થના કરીએ, બે હાથ ઊંચા કરી બધા ભાવથી બોલીએ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ। અત્રેથી નાટકો દેખાડો બેનો હવે સાંભળજો, હવે તમારે સાંભળવા જેવું છે, કારણ કે ધણીને કેમ કાબુમાં રાખવો એ હવે આમાં બતાવીશું। જો કે આમ તો બધા કાબુમાં છે, બસારા કાંઈ બોલી શકતા નથી। આમે લગ્ન જીવનના 15 વર્ષ વયા જાય ને પછી ધણી હાવ ગાય જેવો થઈ જાય, બોલો। પણ આજે દંપતિ નો છોકરાઓ પછી બહુ આગળ ન હતો, પાછલા બહેનો દેખાતું નથી, પછી હાવ તમને જરાક મેં દાંત કાઢ્યા તો તમે ચડી બેઠા હાવ। હલો, શાંતિ રાખો। હવે એમાં આપણા અશોકભાઈ દેવો 3 બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, સમય 3 સવાર બપોર ને સાંજ, દેવીઓ 3 મહાલક્ષ્મી મહાસરસ્વતી ને મહાકાળી। 3 તબક્કા આવે છે, બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા। પણ અમે આ નાટકમાં 3 કાળ પાડ્યા છે, 3 વિભાગ પાડ્યા છે અશોકભાઈ, કે શરૂઆતમાં તાજા પૈણા હોય એની હાલત કેવી હોય એ તમારી સમક્ષ આબે હું બતાવું છું। અને ખરેખર તો આ એક મને વાત યાદ આવી ગઈ, જો શીખવાડતો જાઉં ઝુંપેડી ગામમાં, યુવાનીઓ શીખી લેજો। એ કોઈને પૂછવાની જરૂર નથી કે તમારું લગ્ન જીવન કેટલા વર્ષનું છે, કોઈને પૂછવાનું નહીં। આ તમે તમારી મેળે જાણી શકો, કેવી રીતે રોડ ઉપર ઉભા રહી જવાનું, પછી જેટલા મોટરસાયકલ નીકળે ને એની ઉપર નજર કરવાની। દાખલા તરીકે એક મોટરસાયકલ નીકળવું હોય, એમાં વાહે બેન બેઠા હોય, એનો આગલો હાથ આગળ હોય, બીજો હાથ આમ વીંટાળેલો હોય અને એનું માથું એના મિસ્ટરના ખંભે હોય, તો તમારે સમજી લેવાનું કે લગ્નના 2-3 મહિના થયા છે। હા, અમારું સંશોધન છે। પછી બીજું મોટરસાયકલ નીકળ્યું હોય, એમાં બેન ત્રાહા બેઠા હોય અને એક આજ ખંભે હોય, એટલે સમજી લેવાનું કે લગ્નના 5 વર્ષ વયા જાય છે। પછી ત્રીજું મોટરસાયકલ નીકળે અને એમાં બેને ક્યાંય હાથ ન રાખ્યા હોય, સીટ પકડી હોય ખાલી, અને ડક જાતા હોય, એટલે સમજી લેવાનું કે દહકો જાય। અને અમુક જગ્યાએ તો એવું બને છે કે મોટરસાયકલ લઈને પતિ પત્ની આવ્યા હોય, પછી આપણે પ્રોગ્રામ આવે છે કઈ જય શ્રી કૃષ્ણ, મારા ભાભી નથી આવ્યા તો હતા, ક્યાંક પડી ગયા લાગે, હાયલા હશે, સમજી લેવાનું 20 ટપી ગયા, હાયલા આવે પછી। તો અહીંયા દંપતીના દેકારામાં અને ખરેખર આ લગ્નગાળો જુવાનીઓના તાજા લગ્ન થયા એવા એથી રખડે, અને પાછા એની વહુનો નામે ન બોલે, જે પ્રિય જરા પધારો, એવો ગાગો વાગો થાય, હવે કાંઈ બોલે ને મયડાઈ જાય, હા બોલો, અને શેરો શાયરી માં જ વાતું કરે। આ શરૂઆતના લગ્ન। પછી બીજો તબક્કો અમે બતાવશું, લગ્નના 5-10 વર્ષ વયા જાય પછી કેવી હાલત થાય છે એ તમને અહીંયા બતાવશું। પછી લગ્નના 10 વર્ષ વયા જાય
પછી શું હાલત થાય છે એ અહીંયા તમને બતાવશું. પણ અમારી એક શરત છે તમને કે જ્યાં જ્યાં તમને મજા આવે ત્યાં તમે તાળી ઉપાડજો, એટલે અમને ખબર પડે કે તમારું કેટલામું વરહ હાલે છે. એ અમને ઓટોમેટિક ખબર પડી જાય. એટલે 3 તબક્કા અહીંયા તમારી સમક્ષ બતાવીએ છીએ. શરૂઆતનું લગ્ન જીવન, લગ્નના 5-10 વર્ષ વયા જાય. છતાંય આ કોમેડી નાટક છે, પણ નાટકની અંદર સમાજને બોધ આપવા નીકળ્યા છે સાહેબ, કે પતિ પત્નીના જીવન કેવા હોવા જોઈએ. એક અમે બોધે આપીએ છીએ, તમને મનોરંજન કરાવશું પણ સાથે સાથે બોધ પણ આપશું અમે. અને ખરેખર આ બોધ આપવા છે ને એ નાની સૂની વાત નથી હો. કોઈને શિખામણ